જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો. શું કે મજામાં ને મજામાં જ હોય. આપણા લોક જોતા હોય તો પછી શું વાંધો હોય. સવારમાં ઉઠી ગયા ને સરસ મજાનું શિરામણ કરેલું, રોટલી ચા ને પાપડ શિરાઈ બિરાઈને આવી ગયા બજારમાં, માવો બાવો ખાધો. ને આજે તો આપણા ઘર આગળ હોય ગટર ખોલવાનું કામ ચાલુ થઈ ગયું. ઘર આગળ ભોગી ગયું. તમને દેખાડું કઈ રીતે બધું શું છે. અને સારી બીજા મહેનત એવડી કરે જો તમને દેખાડું. બુદ્ધિની જરૂર છે એમાં. જોઈ કાકાને જોઈએ આ પ્રમાણે કઈ ગટર ખોદાણી છે. શું કે બાપભાઈ જો પાઇપ કાઢે છે અંદર ગળેલા હોય ને સિમેન્ટના પાઇપ છે ને હવે તો આ પ્લાસ્ટિક આવી જાય છે ને સિમેન્ટના પાઇપ ભોજન વાળા આવી જાય. જોઈએ કદડો તો જોવો મિત્રો, કદડો જોવા ગટરમાં બધા ટપી ટપીને જાય. સિમેન્ટના તો હવે બહુ વજનવાળા લાગશે, પછી પ્લાસ્ટિકના નાખી દે ને. તો ગાઈસ બાપભાઈ ઠેલો રિપેર કરે છે. હે બાપભાઈ કોનો ઠેલો છે? ગરાગનો હોય, બીજા કેનો હોય? એમ એડિડાસનો છે. બાપભાઈનું કામકાજ ઊંચું છે પણ એને આમ બહુ આમ પાવર બહુ છે. પાવર બાપભાઈ ધીમે ધીમે કાઢી નાખજો. અને હું ખતરનાક માણસ આવો. યસ ભાઈ, તમે સાના મુના ત્યારે વયા જાવ ને તમારી જ પહેલા હું સર્વિસ કરી નાખીશ. એમ તમે અમારું સર્વિસ કરી જાય એવો રહ્યા. હા હા બાપા આ તમને નથી કહેતો, તમને આ મારે તમારો ભાઈ બાપ પાસે મિત્રો ઘરે બટાકા છોડવા માંડે. ઘરના કામ તો કરવા પડે ને મિત્રો. જોઈ લે હાલો તો મેં કીધું કાયો કા બટાકા છોડવા માંડી. મને બધા છોડવાય ને. હા બહુ કાંઈ આવડતું નથી ગાઈસ. આ તો ખોલે ટ્રાય કરી લે. બહુ કાંઈ આવડે નહીં એવું. હે મમ્મી મને જમણવારમાં તો આજ મસ્તી રોટલી શાક ગોળ ચેવડો કાકડી મેં તો લીંબુ મીઠું વાળી મસ્તી નહીં બીટ ને આપણે આપણી માણકી લઈને નીકળી જાય. આપણે જવું માવો બાવો ખાતા ને જમી બમી લીધું સરસ મજાનું તો ખાતા જ માવ. જય માતા ઉપર જય ગૌ માતા કમેન્ટ. હવે આવી કે મજા આવે એમ મિત્રો ખરેખર જો. હા માણકીનો ભાઈ હા વાળા અમારો પણ ઓટો થોડો આવી ગયા. જો તમને દેખાડો આખી દુકાનના ઓટાની કઈ હાલત થઈ ગઈ છે ને તમને દેખાડ્યો ખાલી ખતરનાક જોઈ આખું વેરાયટી હો. દુકાનના આ ઓટો પર તૂટી ગયા છે. બધા માણસ દેખાય અમારો ઓટો રોડી નાખ્યો ગાય ફાઇનલ. તમે આખો ઓટો રોડી નાખ્યો મિત્રો. હે એટલે આ બે છોકરા મિત્રો હા મને કે વિડીયો ઉતા જોવા કેવા લાગે. શું છે ભાઈ મજામાં? તો ભલે તો મજા આવી ગયો. આપણે સબસ્ક્રાઈબર આવી ગયા છે મિત્રો. સબસ્ક્રાઈબર જ છું ને તો ભલે એમ ને તો ભલે જો મજા આવી મિત્રો. તો ગાઈસ આપણે નીકળી ગયા. આપણે ગાડી લઈને જામનગર તો ગામમાં એક મારે કામ હતું હતા તો મેં એવું ગાયો કે કામ પતાવતા આવી પછી બીજી બધી કરી તો આપણે વ્લોગમાં ફરી ડીલ્યું લેજો. ચાલો
કટટા ગ્રેન્ડ માર્કેટ હો મિત્રો, બીજું કંઈ નથી કહેતો. જામનગરની આન બાન ને શાન ખાલી આમ કેવી રીતે જો આમ સજાવી લાઇટું વાઇટું જોઈ લો. સરસ મને આપણી ગાડી રાખીને ઉભા. હાલો તો કન્ટિન્યુ રહેજો. પાન લઈ લઈ હાલો, કયો કયો પાન લઈને પછી નીકળશી. મારે છે ને આશીષભાઈ કોકને જઈને જાવ હું કઈ કે રાખીશ. A3S નો મોબાઈલ છે ને આશીષભાઈ તરફથી છે. અને આ જે છે આ તો નસીબનું પાટલું છે, જેના હાથમાં આવે. આવી ગયા ગામમાંથી ઘરે. ઘરે આવીને આજ તો જો તમને આપણો ઘર આગળનો આખરનો ઓટો છે ને એ બધાનો સીન તમને દેખાડું. બપોરે ખાલી ખોદતા હતા એનો સીન દેખાડ્યો, હતા ખોદાઈ ગયું એનો સીન દેખાડ્યો. કેવો સીન છે લાસ્ટ તમે જોજો. ખાલી આમ બધું ભરાયું, દુકાનવાળા લાગત ને એવું છે, જોજો તમે જોઈ લ્યો. આ અમારી દુકાનનો હતો ક્રિષ્ના ચિલ્ડ્રન વેર. એટલે આખો ઓટો તોડી નાખ્યો. ગટર કેશુ અંકલની દુકાન છે, ચામુંડા શ્રી હોલ્ડિંગ્સ. જોઈ લે આખા ગટરની લઈને આપણું ઘર આગળ જો અમારી ઘરની ડેરી શ્રી હરસિદ્ધિ ભુવનેશ્વર શ્રી માતા. આખે આખો જોઈ લે ઓટો તોડી નાખ્યો. જોઈ લે તમને દેખાય છે ને. આપણી દુકાન બધા હાલત સાવ ખરાબ થઈ ગઈ છે. જોઈ લે આખે આખા બધે ટોટલી ઓટા તોડી નાખ્યા. અને અંદર જો પ્લાસ્ટિકના પાઇપ ફિટ કર્યા. દેખાય છે ને તમને? દેખાતા જશે. જોઈ લે અપ્પુ વેરાયટી. તો આ પ્રમાણેનું કંઈક કરી નાખ્યું છે. અને એ લોકોએ પાઇપ આપણા ઘર આગળ રાખ્યા. એખાદા હવે ઉપાડવું હોય છે ને તો આપણે ઉપાડી નાખી દઈએ આપણા મકાનમાં. આપણે તો એવું જ કરી, તમને ખબર છે ને.